સુરતમાં ગુજરાત સ્થાપના દિવસ પૂર્વે સુરક્ષા દળો દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન। ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે સુરત ખાતે વિવિધ સુરક્ષા દળો દ્વારા એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અદ્યતન શસ્ત્રો અને સંરક્ષણ તકનીકોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। આગામી 1 મેના રોજ યોજાનારા મુખ્ય સમારોહમાં પૂર્વે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવા અને સુરક્ષા દળોની કાર્યપ્રણાલીથી પરિચિત કરવા માટે આ વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે। આ પ્રદર્શનમાં આધુનિક સ્વચાલિત બંદૂકો, રાત્રિ દ્રષ્ટિ ઉપકરણો અને અત્યાધુનિક સંદેશા વ્યવહાર પ્રણાલીઓનું આકર્ષણનું કેન્દ્ર બની છે। સુરક્ષા એજન્સીઓનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં જાગૃતિ લાવવા અને સુરક્ષા દળો પ્રત્યેનો જાહેર વિશ્વાસ વધુ સુદૃઢ કરવાનો છે। ખાસ કરી યુવા પેઢી દેશની સંરક્ષણ પ્રણાલીઓને નજીકથી નિહાળી શકે અને ભવિષ્યમાં સૈન્ય કે પોલીસ દળમાં જોડાવા માટે પ્રેરિત થાય તે હેતુથી વિવિધ સુરક્ષા વિભાગોના પ્રતિનિધિઓ મુલાકાતીઓને શસ્ત્રોની ઉપયોગિતાને વિગતો સમજાવી રહ્યા છે। સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સહયોગથી યોજાયેલા પ્રદર્શનને સુરતવાસીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। નાગરિકોએ સુરક્ષા દળોની ક્ષમતા અને આધુનિક સજ્જતા જોઈ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમ દ્વારા માત્ર શક્તિ પ્રદર્શન જ નહીં પરંતુ સુરક્ષા દળો અને સામાન્ય જનતા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સ્થાપના દિવસની પૂર્વ અધ્યાય તરીકે યોજાયેલું આ પ્રદર્શન રાજ્યની અસ્મિતા અને સુરક્ષા પ્રત્યેની કટિબદ્ધતાના દર્શન કરાવે છે। हम सभी लोग अपील करते हैं अपने प्रजाजनों से कि आप सब परिवार आएँ, बच्चों को लेके आएँ। कॉलेज स्कूल के से मैं रिक्वेस्ट करता हूँ आप आइए और ये देखिए कि आपको जो चेतक कमांडो की टीम है, जो एंटी टेरर फोर्स है, उनके पास क्या इक्विपमेंट्स हैं, जो 1600 किलोमीटर की दरिया सुरक्षा करने वाली मरीन टास्क फोर्स के पास क्या इक्विपमेंट्स हैं। हमारी कोई भी कैलेमिटी होती है, कोई डिजास्टर होता है तो उसमें SDRF की टीम किस तरह से काम करती है, हमारी ड्रोन की टीम किस तरह से हो गई, जो बम डिटेक्ट करना डिफ्यूज करने की टीम किस तरह काम करती है, और उसके अलावा साइबर हो कि ट्रैफिक हो, अलग अलग जो गुजरात पुलिस की अलग अलग यूनिट की जो हमारे पास बेस्ट जो अवेलेबल हमारे पास इक्विपमेंट्स है सभी का यहाँ प्रदर्शन किया जा रहा है। आप लोग आइए, बड़ी संख्या में आइए, अपने समय के हिसाब से आइए और इसको देखिए, एंजॉय करिए। जो ये मैं सभी से रिक्वेस्ट करता हूँ।